તુલા રાશિના લોકો નમસ્કાર મિત્રો, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે અમારી યુટ્યુબ ચેનલ પરનો દિવ્ય સંદેશ તમારા આત્માને હચમચાવી નાખશે, કારણ કે 33 કરોડ દેવી દેવતાઓએ ખૂબ મોટો આદેશ આપ્યો છે અને તે આદેશ એ છે કે આગામી 4 દિવસમાં તમારા જીવનમાં એક એવી ઘટના બનવાની છે જે તમારા જીવનની દિશા બદલી નાખશે। આ કોઈ સામાન્ય વાત નથી મિત્રો, આ એક અત્યંત દુર્લભ યોગ છે જે લાખો લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિના ભાગ્યમાં આવે છે અને આજે તે શુભ ક્ષણ તમારા દરવાજા પર ખટખટાવી છે। પરંતુ આ ચમત્કારિક ઘટના પહેલા ભગવાન ઈચ્છે છે કે તમે આ સંદેશને સંપૂર્ણપણે સાંભળો, તેને સમજો અને તેને તમારામાં ઠસાવો, જેથી જ્યારે સૌભાગ્ય તમારી સામે આવે ત્યારે તમે તેને ઓળખી શકો અને તેને બંને હાથે પકડી શકો। આપ સૌને વિનંતી છે કે આ વિડિયોને અત્યારે પણ લાઇક કરો, જેથી આ દિવ્ય જ્ઞાન, આ દિવ્ય સંદેશ એવા લોકો સુધી પહોંચી શકે જેમની આત્મા હજુ પણ ભટકતી હોય। કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો, જેથી તમે માતાના આશીર્વાદ માટે લાયક બની શકો અને ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આ બ્રહ્માંડમાંથી આવતા આગામી આદેશો અને સંકેતો સમયસર મળી શકે। પ્રિય મિત્રો, જ્યારે બ્રહ્માંડમાં 33 કરોડ દેવી દેવતાઓ એક સાથે સક્રિય થાય છે ત્યારે સમજો કે કોઈ મોટો પરિવર્તન નિશ્ચિત છે। તમારી કુંડળીના ગ્રહો હવે સ્થિર નથી રહ્યા, તેઓ એક શક્તિશાળી ગતિમાં પ્રવેશી ચૂક્યા છે અને આ ગતિના પરિણામે તમે જે કંઈ કલ્પના કરી હતી તે બધું તમારા જીવનમાં આવવાનું છે। તમે ઘણા વર્ષોથી કરેલી મહેનત, તમે જે આંસુ વહાવ્યા, તમે જે પ્રાર્થનાઓ કરી, જે ઊંઘ ન આવી, તે બધું હવે ફળ આપવાનું છે। હવે તમે ફક્ત મહેનતુ નથી પણ ભગવાન દ્વારા પસંદ કરાયેલા સાધક બન્યા છો, જેમને તેમના સારા કાર્યોનું ફળ મળવાનું છે। આ તે ક્ષણ છે જ્યારે ભગવાન કોઈને પસંદ કરે છે અને કહે છે, હવે તમે તૈયાર છો, હવે મારે તમને તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે આપવું પડશે। પરંતુ અત્યાર સુધી સમય નહોતો અને હવે તે સમય આવી ગયો છે। પ્રિય મિત્રો, તમે કદાચ સૂઈ જાઓ કે તમે એકલા છો અથવા તમારી સાથે કોઈ નથી, પરંતુ સત્ય એ છે કે હવે તે શક્તિઓ તમારી પાછળ ઊભી છે જે આ સમગ્ર બ્રહ્માંડ ચલાવી રહી છે। જ્યારે માં અન્નપૂર્ણા તમારા રસોડામાં પ્રવેશ કરે છે, ભલે ઘર નાનું હોય, ત્યાંથી સંપત્તિ, સુખ, શાંતિ અને સંતોષ ક્યારેય સમાપ્ત થતો નથી। જ્યારે માં લક્ષ્મી તમારા ખિસ્સામાં બેસે છે ત્યારે ત્યાંથી પૈસા ક્યારે ઓછા થતા નથી। અને જ્યારે ભગવાન વિષ્ણુ તમારા ઘરની રક્ષા કરે છે, ભલે દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય, તે તમારી તરફ જોઈ પણ શકતો નથી। આગામી 4 દિવસમાં તમને ચોક્કસપણે કોઈક એવો સંકેત મળશે। શક્ય છે કે તમને સ્વપ્ન આવે, કોઈ જૂનો સંબંધ અચાનક પાછો આવે, કોઈ અજાણી વ્યક્તિ તમને કોઈ સારા સમાચાર આપે છે, કોઈ ગુપ્ત તક તમારા દરવાજે ખટખટાવે છે। આ બધું સંયોગ નહીં હોય, આ બ્રહ્માંડની યોજના હશે જે તમારા માટે બનાવવામાં આવી છે। અને જ્યારે આવું થાય છે ત્યારે ડરશો નહીં। જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે અને હવે તમારા જીવનમાં તે સમય આવી ગયો છે। બ્રહ્માંડ પોતે જ તમે જે અપમાન સહન કર્યું છે, તમે જે મુશ્કેલીઓ સહન કરી છે, જે લોકોએ તમને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો છે તેનો જવાબ આપશે। તેમને લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તેમને રોકી રહી છે, તેમને તમારી સામે નાના બનાવી રહી છે, કારણ કે હવે ભગવાને પોતે તમારા વતી જવાબ આપવાનો છે। હવે સમય આવી ગયો છે જ્યારે તમારી આંખોના આંસુ મોતીમાં ફેરવાઈ જશે અને તમારા ખોળામાં વરસાદ વરસાવશે। પ્રિય મિત્રો, તહેવારની તૈયારી કરો, એક મોટો તહેવાર તમારા દરવા અને હવે 33 કરોડ દેવી દેવતાઓ તમારા ઘરના દરવાજા પર ઊભા છે, કંઈ માંગવા માટે નહીં પણ આપવા માટે।
મારી તમને ફક્ત એક જ વિનંતી છે. આ વિડિયો તમારી પાસે રાખશો નહીં. શક્ય તેટલા લોકો સાથે શેર કરો કારણ કે આ ફક્ત ભવિષ્યવાણી નથી, તે બ્રહ્માંડનો ક્રમ છે અને જે વ્યક્તિ આ ક્રમને સમયસર ઓળખે છે તે તેના સમગ્ર વંશનું ભાગ્ય બદલી નાખશે. મિત્રો, અમે હવે જે બાબતોનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ તે તમારા કરોડરજ્જુમાં કંપન લાવશે. તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે જો તમે આજના વિડિયોને અવગણશો તો તમારે તમારા બાકીના જીવન માટે પસ્તાવો કરવો પડશે. હા, તમને પસ્તાવાનો મોકો પણ નહીં મળે. તેથી આજનો વિડિયો અંત સુધી એકાંતમાં જુઓ. જાણો કે તમારું શરીર હવે કેટલાક દેવતાઓના નિયંત્રણ હેઠળ છે. એક નહીં પણ 5 દેવતાઓનો તમારા શરીર પર અધિકાર છે. આ 5 દૈવી શક્તિઓની ઉર્જા તમારી અંદર પ્રવેશી રહી છે અથવા તમે કહી શકો છો કે આ દેવતાઓની શક્તિ હવે તમારી સાથે છે. ગભરાવાની જરૂર નથી, કારણ કે હવે દુશ્મન પણ તમારી સમક્ષ શરણાગતિ સ્વીકારશે. હા, મારા પ્રિય મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. હવે 5 મહાન શક્તિઓ તમારી આસપાસ ફરે છે અને આ 5 તમારા ભાગ્યને સુધારવા માટે આવી છે. ધ્યાનમાં રાખો કે જો તમે આ વિડિયોને અવગણશો તો તમે એક એવી ભૂલ કરશો જે ક્યારેય ન કરવી જોઈએ. જુઓ, અમે તમને સમજાવવા માંગીએ છીએ કે જે કંઈ થવાનું છે તે એવું છે કે તેના પ્રભાવ હેઠળ ફક્ત આ શક્તિઓ જ તમારી આસપાસ રહેશે. જો આ ચોક્કસ સમયે તમે એવું કોઈ પગલું ભરો છો જે આ દેવતાઓને અપ્રિય લાગે છે તો તે તમારા માટે ઘાતક બની શકે છે. આ સમયે આ 5 દેવતાઓની નજર તમારા જીવન પર છે. બિલકુલ બેદરકાર ન બનો. હવે જ્યારે તમે આટલું બધું સાંભળ્યું અને સમજી લીધું છે તો પણ જો તમે વિડિયોને વચ્ચેથી બંધ કરીને ચાલ્યા જાઓ છો તો તે ચોક્કસ છે કે તમારી સાથે શું થશે તમે ક્યારેય તમારા સપનામાં પણ કલ્પના કરી ન હોત. હા મિત્રો, તમારે જાણવું જોઈએ કે પછી તમારે આ શક્તિઓના ક્રોધનો સામનો કરવો પડશે કારણ કે તે સ્વાભાવિક છે કે જો તમે આ વિડિયોને અવગણશો તો તે જ ભૂલ પુનરાવર્તન થશે જેના વિશે અમે તમને પહેલાથી જ ચેતવણી આપી રહ્યા છીએ. તેથી ભલે તમારી પાસે બીજો કોઈ પણ વિડિયો આવે, આ વિડિયો પૂરો ન જોયા સુધી બીજું કંઈ જોવાની ભૂલ ન કરો. આનો અર્થ એ છે કે તમારે કોઈ મહત્વપૂર્ણ સંદેશ ચૂકવો નહીં. આ અમારી તમને વિનંતી છે. હવે ચાલો જાણીએ કે તે 5 દેવતાઓ કોણ છે અને તમારી સાથે શું ઘટના બનવાની છે. તમારા મનમાં આ પ્રશ્ન ઉઠતો હશે કે આ દેવતાઓ કોણ છે અને તેમની શક્તિ આપણી સાથે કેમ છે. ઉપરાંત આપણે ભૂલથી પણ કઈ ભૂલ ન કરવી જોઈએ. અમે આ બધી બાબતો તમારી સામે વિગતવાર મૂકવા જઈ રહ્યા છીએ. પરંતુ મિત્રો, તે પહેલાં તમે સાંભળ્યું હશે કે ભગવાનના દરબારમાં વિલંબ ચોક્કસ થાય છે પરંતુ ક્યારેય અન્યાય થતો નથી. અત્યાર સુધી તમે તમારા જીવનમાં ઘણા દુઃખ અને કષ્ટો સહન કર્યા છે. તમારા નસીબમાં ખામી હોવાને કારણે તમે તમારા જીવનમાં તે સફળતા મેળવી શક્યા નથી જેની તમે ઈચ્છા રાખી હતી. તમે ક્યારેય તે સાચું સુખ જીવી શક્યા નથી જેના તમે ખરેખર લાયક હતા. તમે તમારા પુણ્ય કાર્યોમાં કોઈ કસર છોડી નથી. તમે શક્ય તેટલું પુણ્ય કમાતા રહ્યા. તમે ભક્તિમાં પણ સમય આપો છો. અમે માનીએ છીએ કે સાચી શ્રદ્ધા સાથે દેવી દેવતાઓના આશીર્વાદ હંમેશા રહે છે અને તમે આ ભાવના સાથે આગળ વધી રહ્યા છો. પરંતુ જેમ કહેવાય છે તેમ, જ્યારે તમે પ્રગતિ તરફ આગળ વધો છો ત્યારે તમારા માર્ગમાં કોઈને કોઈ અવરોધ આવશે અને તમારા દુશ્મનોએ તમારા જીવનમાં અવરોધ ઊભો કરવાની જવાબદારી લીધી છે. એવું લાગે છે કે તેઓએ તમને કાર્યક્રમમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક લોકોએ તમારા પર કાળો જાદુ વાપરવાનું શરૂ કર્યું છે. તેમના કારણે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ, આર્થિક મુશ્કેલીઓ અને બીજી ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી હતી.
અમે તમને તે વિડીયોમાં પણ કહ્યું હતું કે ધીરજ રાખો. દુશ્મનને તેના કાર્યોની સજા ચોક્કસ મળશે અને હવે તે સમય આવી ગયો છે. જુઓ મિત્રો, આ 5 શક્તિશાળી દેવતાઓએ મળીને તમારા દુશ્મનનો ગર્વ તોડી નાખ્યો છે. તેમને અંદરથી એવો આઘાત લાગ્યો છે કે તમે બહારથી જોઈ શકતા નથી, પણ અંદરથી તેઓ સંપૂર્ણપણે હચમચી ગયા છે. તેઓ અંદરથી એટલા પીડામાં છે કે તેઓ કોઈને કહી શકતા નથી. હા મારા પ્રિય મિત્રો, જેમ કહેવાય છે કે ભગવાન ક્યારે એવા લોકોનું ભલું કરતા નથી જે હંમેશા બીજાઓનું ખરાબ કરે છે. તે તેમને પોતાના નિર્ણયથી સજા આપે છે અને આ 5 દૈવી શક્તિઓએ તમારા દુશ્મનોને તેમની સજા આપી છે. તેઓએ તમારા પર જે કાળો જાદુ વાપર્યો હતો તે સમાપ્ત થઈ ગયો છે. હવે આ 5 શક્તિઓ તમારી સાથે છે અને આ જ કારણ છે કે તમારા દુશ્મનો હવે ડરી ગયા છે. જો હવે કોઈ તમારા પર તાંત્રિક વિધિ કરે છે તો તે ક્રિયા તમારા પર અસર કરશે નહીં, બલકે તે વ્યક્તિ પર લાગુ થશે. એટલે કે તમારા દુશ્મનો હવે પોતાના જ જાળમાં ફસાઈ જશે. તમારા ઘરમાં હવે કેટલીક શક્તિઓ સ્થાપિત થવા જઈ રહી છે, જેને આ દેવતા મોકલવા જઈ રહ્યા છે. આ ખૂબ મોટી વાત છે. પણ આ તો શરૂઆત છે. સૌથી મોટી ખુશી હવે આવવાની છે, જે આ 5 મહાસત્તાઓ તમને આપવા જઈ રહી છે. જ્યારે તમે તેમના વિશે સાંભળશો ત્યારે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. આ વિડીયોમાં હજુ ઘણું જાણવાનું બાકી છે, તો તેને ધ્યાનથી જોતા રહો. હવે અમે તમને તે ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ન કરવી જોઈએ. કોઈ તમારા પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તમને આ દુનિયામાંથી મિટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હા મિત્રો, તમારે જાણવું જોઈએ કે એક સ્ત્રી હવે તમારા જીવન માટે તરસતી થઈ ગઈ છે. તે તમારો જીવ લેવાનો પ્રયાસ કરી રહી છે. જો આજની માહિતી અને આ વિડિયો સાચો ન નીકળે તો હું મારી મૂછો કાપી નાખીશ. હા મિત્રો, તમારે એ પણ જાણવું જોઈએ કે આ સ્ત્રી તમને મૃત્યુના મુખમાં ધકેલી દેવા માંગે છે. તે 3 ચહેરા તમારા પોતાના ઘરની અંદર છુપાયેલા છે, 3 એવા લોકો જે તમને એકસાથે બરબાદ કરવા માંગે છે. જ્યારે તમે તેમના નામ સાંભળો છો ત્યારે તમને ખરેખર પરસેવો આવવા લાગશે. કારણ કે તેમાં 2 સ્ત્રીઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે. જો આ ખોટું નીકળશે તો હું મારી મૂછો કાપી નાખીશ. તમે બધા જાણો છો કે હું છેલ્લા 12 વર્ષથી સતત આગાહી કરી રહ્યો છું અને આજ સુધી એક પણ આગાહી ખોટી સાબિત થઈ નથી. તેથી જ મિત્રો, અત્યાર સુધી મેં તમને ઘણી માહિતી આપી છે. પરંતુ આજે આ વિડીયોમાં હું જે માહિતી આપવા જઈ રહ્યો છું તે એક ખૂબ જ મોટા રહસ્યનો પર્દાફાશ કરવા જઈ રહ્યો છે. આ એક દુશ્મને તમને બદનામ કરવા, દેવામાં ડૂબાડવા, તમારી સ્થિતિ બગાડવા અને તમારા પરિવારને વિનાશ તરફ ધકેલવાનું આખું કાવતરું ઘડ્યું છે. અને આ દુશ્મન ખૂબ જ ચાલાક અને ઘાતક રણનીતિઓ સાથે આગળ વધી રહ્યો છે. મિત્રો, આ વિડીયોમાં અમે તમને તેનું નામ જણાવવા જઈ રહ્યા છીએ અને આ વિડીયોમાં જણાવવામાં આવનારી હકીકતો જાણવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે કૃપા કરીને આ વિડીયોને શરૂઆતથી અંત સુધી એકવાર જુઓ, કારણ કે આ વિડીયો સંપૂર્ણપણે તમારા ગ્રહોની સ્થિતિ અને કુંડળી પર આધારિત છે અને તે તમને તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક માહિતી આપશે. તેથી મિત્રો, આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. મિત્રો, સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે પોતાની ખામીઓ ઓળખે છે અને તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે. તેથી બીજામાં ખરાબ જોવાની અને કરવાની આદત છોડી દો. હંમેશા આ યાદ રાખો. અને હા મિત્રો,
હું તમને કહેવા માંગુ છું કે જીવનમાં ક્યારેય 4 પ્રકારના લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ. તમારામાંથી ઘણા લોકો આ 4 પ્રકારના લોકો પર વિશ્વાસ કરે છે. પરંતુ આજે હું તમને ચેતવણી આપવા માંગુ છું કે આ 4 પ્રકારના લોકોથી હંમેશા સાવધ રહો. પહેલો એ વ્યક્તિ છે જે મજાકના બહાને તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે. તે તમારી સામે હસીને તમારી લાગણીઓને ઠેસ પહોંચાડે છે. જો કોઈ સગા કે મિત્ર તમારી સાથે મજાકમાં વર્તન કરે છે જે તમને અપમાનિત કરે છે, તો આવા લોકોને ક્યારેય તમારા પોતાના ન માનો. તેઓ ફક્ત નામમાં તમારા પોતાના છે. પરંતુ ઈર્ષ્યા અને નકારાત્મકતા તેમના મનમાં છુપાયેલા છે. તેઓ તમારા આત્મસન્માનને તોડી નાખે છે. બીજો એ છે જે ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતો નથી અને હંમેશા બીજાને દોષ આપે છે. ભલે તે સ્પષ્ટપણે જાણે છે કે ભૂલ તેની છે, છતાં પણ તે પોતાનો ગુનો છુપાવશે અને તમને કઠેડામાં ઊભો કરશે. ત્રીજું, એવા લોકો જે તમને તમારી સામે પોતાનો શ્રેષ્ઠ મિત્ર કહે છે. તેઓ કહે છે કે તેઓ તમારા માટે પોતાનો જીવ પણ આપી દેશે. પણ તમારી પીઠ પાછળ તેઓ તમારી વિરુદ્ધ બોલે છે. તેઓ તમારા વિશે ખરાબ બોલે છે અને તમને છેતરે છે. આ લોકો ખરેખર કોઈના સંબંધમાં નથી. ચોથું, જેમના શબ્દો અને કાર્યો મેળ ખાતા નથી. તેઓ કંઈક કહે છે અને કંઈક બીજું કરે છે. તેઓ વચનો આપે છે, પરંતુ તેમને પાળતા નથી. હંમેશા આ બેવડા લોકોથી અંતર રાખો. તો મિત્રો, તમારે હંમેશા આ 4 પ્રકારના લોકોથી દૂર રહેવું જોઈએ. આવા લોકોથી દૂર રહેવાનો પ્રયાસ કરો અને તમારા જીવનને શુદ્ધ અને શાંતિપૂર્ણ રાખો. હવે મિત્રો, ચાલો આ મહત્વપૂર્ણ વિડિયોને આગળ લઈ જઈએ. અમે ખૂબ જ ખાસ માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો ધ્યાનથી સાંભળો. મિત્રો, ફરી એકવાર હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો, તો કૃપા કરીને તેને એકવાર લાઇક કરો કારણ કે આ વિડિયો બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે અને હું દરરોજ તમારા માટે આવી મહત્વપૂર્ણ માહિતી લાવું છું જે ફક્ત તમારા કલ્યાણ અને સલામતી માટે છે. મિત્રો, હું તમને બધાને કહેવા માંગુ છું કે હું આ માહિતી એકત્રિત કરવા માટે દિવસરાત સખત મહેનત કરું છું. છતાં જ્યારે તમને લોકો વિડિયો પસંદ નથી કરતા, ત્યારે અમને ખરેખર ખૂબ જ દુઃખ થાય છે. તો કૃપા કરીને આ વિડિયોને એકવાર લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં પૂર્ણ ભક્તિ સાથે હર હર મહાદેવ લખો. જે પણ દર્શકો હર હર મહાદેવ લખે છે, તેમને આગામી 24 કલાકમાં ખૂબ જ સારા સમાચાર મળશે. તમને સારા સમાચાર જોવા અને સાંભળવા મળશે. અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો, તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમને દરરોજ આવા સચોટ અને પ્રભાવશાળી વિડિયોઝ મળી શકે. તો મિત્રો, હવે અમે ચર્ચાને આગળ લઈ જઈએ છીએ. ફક્ત એક વાત પર ધ્યાન આપો. જ્યારે તમે બજારમાંથી પસાર થાઓ છો અને ખિસ્સામાં પૈસા હોવા છતાં તમારી ઈચ્છાઓ પૂર્ણ કરતા નથી, તો તેનો અર્થ એ નથી કે તમે કંજૂસ છો. આવી વ્યક્તિ ખરેખર એક પિતા છે જે પોતાના પરિવાર, પોતાના બાળકો અને પોતાની પત્ની માટે પોતાની ઈચ્છાઓનું બલિદાન આપે છે. આ શક્તિ જે તમારા જીવનમાં સક્રિય થઈ રહી છે તે હવે તમારી પ્રગતિનો માર્ગ ખોલવા જઈ રહી છે. આ શક્તિ તમારા પાછલા જન્મના સારા કાર્યોનું પરિણામ છે. આ જ કારણ છે કે તે તમારાથી પ્રસન્ન છે અને તમને પુષ્કળ ફળ આપશે. તમે તમારા ભૂતકાળમાં કોઈ સારું કાર્ય કર્યું હશે. તમે કોઈના જીવનમાં ખ્યાતિ અને મોટી સફળતા કેમ નથી આવતી? તમારા ભાગ્યમાં કોઈ ખાસ સિદ્ધિ કેમ નથી? અને મિત્રો, હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે ઘણા સમયથી ભગવાનને પ્રાર્થના કરી હતી કે તમારા જીવનમાં ચોક્કસ સારો દિવસ આવશે અને હવે તે દિવસ આવી ગયો છે કારણ કે તમે ભૂતકાળમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.
તમે પોતે દુઃખ સહન કર્યા પછી પણ બીજાઓને મદદ કરી છે, જે એક મહાન કાર્ય છે અને દરેક વ્યક્તિ આ કરી શકતું નથી. અમે તમને કહેવા માંગીએ છીએ કે હવે તમારા જીવનમાં ભાગ્યનો પ્રકાશ ચમકવાનો છે. તમારી પ્રગતિનો માર્ગ ખુલવા જઈ રહ્યો છે અને તે સારા સમાચાર તમને એવો આનંદ આપશે કે તમારો આત્મવિશ્વાસ 56 ઇંચની છાતી જેવો થઈ જશે. જ્યારે તમે આ સમાચાર સાંભળશો ત્યારે તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં. મિત્રો, તમારા મનમાં આ વિચાર આવતો હશે કે ખ્યાતિમાં આટલું અદ્ભુત શું છે? કઈ દૈવી શક્તિ તમને આશીર્વાદ આપી રહી છે? પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તમે એવું કોઈ કાર્ય ન કરો જેના કારણે આ શક્તિ તમારા પર ગુસ્સે થાય. એવું કોઈ કાર્ય ટાળો જે તમારા ભાગ્યને ફસાવે. ખરેખર, તમે ભૂતકાળમાં આવી કેટલીક ભૂલો કરી છે. જાણી જોઈને કે અજાણતા, જેના કારણે નસીબ અત્યાર સુધી તમારો સાથ આપી શક્યું નથી. તમે જે ગુણોની અપેક્ષા રાખતા હતા તે તમારા હાથમાં આવ્યા નહીં. હા, મારા પ્રિય મિત્રો, આ ભૂલોને કારણે તમે પાછળ રહી ગયા. હવે આપણે આ બધી બાબતોને વિગતવાર સમજીશું અને કેટલાક એવા રહસ્યો પણ ખુલશે જે તમારા જીવન સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે અને જેનાથી તમે અજાણ છો. હા, હવે તમારા જીવનમાં આવા દુર્લભ સંયોજનો બની રહ્યા છે જે તમને અસાધારણ સફળતા તરફ લઈ જવામાં મદદરૂપ સાબિત થશે. પરંતુ આ માટે તમારે સતર્ક રહેવું જરૂરી છે. અત્યાર સુધી તમારી પ્રગતિના દરવાજા સંપૂર્ણપણે ખુલ્લા નહોતા. તેના બદલે એમ કહેવું જોઈએ કે હવે તમારા નસીબનો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે આખી વાત સમજો અને સાવધાની સાથે આગળ વધો. હવે વિડીયોમાં આગળ વધતા પહેલા, જે લોકો માં દુર્ગા અને ભોલેનાથના સાચા ભક્ત છે, કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં 5 વખત જય માતા દીનો જાપ કરો. મિત્રો, આ કરવાથી તમને અપાર પુણ્ય મળશે. તમારામાંથી ઘણાને ક્યારે લાયક માનવામાં આવ્યા ન હતા. તમને હંમેશા અપમાનનો સામનો કરવો પડ્યો હતો. તમને ક્યાં નકારવામાં આવ્યા હતા. દરેક કાર્યમાં તમારી અવગણના કરવામાં આવી હતી. લોકો તમારા અસ્તિત્વને અસહ્ય માનતા હતા. જ્યારે પણ તમે કોઈની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે લોકોએ તમને અવગણ્યા. સૌથી દુઃખદ વાત એ હતી કે તમે ઘણા લોકોને મદદ કરી. પરંતુ જ્યારે તમને મદદની જરૂર હતી, ત્યારે લોકોએ કાં તો તમને મદદ કરી ન હતી અથવા જો મદદ કરી હોય તો પણ તેઓ બધાની સામે એવું ડોળ કરતા હતા કે તેઓ કોઈ ઉપકાર કરી રહ્યા છે, જેનાથી તમને ખૂબ દુઃખ થયું. આ ઉપરાંત તમારા જીવનમાં પૈસાની અછત પણ હતી. તમે ઘણું સહન કર્યું છે. પરંતુ નાણાકીય મુશ્કેલીઓએ તમારી પરિસ્થિતિને વધુ ખરાબ કરી. આજે આપણે એ પણ વાત કરીશું કે આવી પરિસ્થિતિ શા માટે ઊભી થઈ અને એવી કઈ ભૂલ છે જે તમારે હવે ન કરવી જોઈએ. આ સાથે આપણે એ પણ જાણીશું કે હવે તમારી પ્રગતિના દરવાજા કેવી રીતે ખુલશે. મિત્રો, સૌપ્રથમ અમે તમને કહેવા માંગીએ છીએ કે યશમાં તમારા જીવનમાં કંઈક એવું બનવાનું છે જેની તમે સપનામાં પણ કલ્પના કરી ન હતી. જ્યારે લોકો તમારી પ્રગતિ જોશે, ત્યારે તમારા દુશ્મનો ઈર્ષ્યા કરશે કારણ કે તેઓ તમારી નાની ખુશી પણ સહન કરી શકશે નહીં. હવે એ સમય આવી ગયો છે જ્યારે તમે સફળતાની ઊંચાઈઓ પર ચડશો અને જ્યારે તમે વિચારતા હશો કે શું થવાનું છે.